પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે। આજે કેટલા લોકોના મૃતદેહ સોંપવામાં આવી શકે છે, ત્યાં શું પ્રોસેસ ચાલી રહી છે અત્યારે? जी हाल में जे प्रकारे सिविल हॉस्पिटलना जे एडिशनल सुप्रिटेन्डન્ટ डॉक्टर रजनीश पटेले जे बाबत जणावी छे तेमां तेओए उल्लेख कर्यो छे के 92 डीएनए जे छे ते मैच थया छे, परंतु आ 92 मांथी केटलाक डुप्लिकेशन छे एटले के बे सेम्पल अलग अलग जे छे ते भरता होय एम करीने फाइनली 87 डीएनए मैच थया छे अने 47 मृतदेह जे छे ते परिवारोने सोंपवामां आव्या छे। आ सिवाय हाल सिविलनी जो वात करूं तो सिविलनी अंदर आज मूवमेंट जोई शकाय छे। तमाम पोलीस बंदोबस्त लागी देवामां आव्यो छे, क्राइम ब्रांच पण छे, साथे मंत्री जगदीश विश्वकर्मा, ऋषिकेश पटेल અને સાથે શહેર પ્રમુખ પ્રેરક શાહ તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। કોર્પોરેશનમાંથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે ભૂષણ ભટ્ટ ને અલગ અલગ લોકો અહીંયા આવી રહ્યા છે, કારણ કે 11 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી અહીંયા આવશે અને તે બાદ પૂર્વ મુખ્યમંત્રી જે વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તે પરિવારને અહીંયા સોંપવામાં આવશે। અહીંયાથી આ પાર્થિવ દેહ એરપોર્ટ અને ત્યાંથી રાજકોટ જશે અને તે બાદ રાજકોટમાં આગળ વિધિ આગળ વધશે। તેની પહેલાની આ પીએમ રૂમ ખાતેની તૈયારીઓ કે જે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકાય છે। સાથે જે પ્રકારે એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું તેમાં જે આંકડો કયો છે તેની અંદર 9 જે મૃતદેહ જે છે તે હાલ અહીંયા વેટિંગમાં જે છે। 8 પરિવારો 2 કલાકમાં અહીંયા પહોંચશે અને 12 એવા જે છે તે જેનું કન્ફર્મેશન હજુ બાકી છે અને સાથે પરિવાર સાથે ચર્ચા કરીને આવનારા 11 એવા લોકો જે છે જે આ ઘટનાની અંદર જે છે અને જે મૃતદેહ આપવામાં આવે છે તેમાં ખેડા, અમદાવાદ, બોટાદ, મહેસાણા, ભરૂચ, અરવલ્લી, આણંદ, જુનાગઢ, મહીસાગર, ગાંધીનગર અલગ અલગ જિલ્લાઓનો સમાવેશ થાય છે કે જેમાં મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે અને હજુ પણ અહીંયા પ્રક્રિયા સતત ચાલુ છે। પણ મુખ્ય પ્રક્રિયા જે છે તે અહીંયા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને સોંપવાની તેની આ તૈયારીઓને સામે મારી પાછળ આ જોઈ શકાય છે કે સામે જે કાફલો જે છે તેની પાછળ એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં એક સલામી સાથે અહીંયા પાર્થિવ દેહ જે છે તે પરિવારને સોંપવામાં આવશે। એટલે કે જે પ્રક્રિયા અહીંયા ગોઠવવામાં આવી છે તેમાં આ સલામીની પ્રક્રિયા છે, સાથે અન્ય વિધિ પણ અહીંયા રાખવામાં આવી છે। તે બાદ પાર્થિવ દેહ અહીંયાથી લઈ જવામાં આવશે। એમ્બ્યુલન્સમાં આ પાર્થિવ દેહ એરપોર્ટ પહોંચાડાશે અને ત્યાંથી એરપોર્ટથી બાય પ્લેન જે છે તે રાજકોટ જશે અને બાદમાં રાજકોટે જે પ્રમાણે કાર્યક્રમ નક્કી થાય છે તે પ્રમાણે વિધિ આગળ વધશે। પરંતુ હાલ આ પીએમ રૂમ ખાતેના દ્રશ્યો કે જે આપને હું બતાવી રહ્યો છું કે જ્યાં તમામ મુવમેન્ટો ચાલી રહી છે અને ફાઇનલી જે તૈયારી છે પાર્થિવ દેહ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સોંપવાની તે પણ અહીંયા કરી દેવામાં આવી છે અને હવે રાહ જોવાઈ રહી છે તેમના પરિવારના અહીંયા આવવાની, મુખ્યમંત્રીના અહીંયા આવવાની અને તે બાદ આગળ વિધિ વધારવાની। બિલકુલ આભાર દર્શન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો જે રીતે 11 વાગ્યાની આસપાસ તેમના પત્ની અંજલિ રૂપાણી, પુત્ર ઋષભ, દીકરી રાધિકા છે એ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે અને ત્યાંથી તેમનો જે મૃતદેહ છે તેમને સોંપવામાં આવશે અને ત્યારબાદ તેમના પાર્થિવ દેહને લઈને તેઓ રાજકોટ ખાતે રવાના થશે અને ત્યાં તેમના પાર્થિવ દેહને તમામ લોકોના અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે। ત્યારે આપ જુઓ આ બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એક હોનારત કે જેણે અનેક જિંદગીઓને બરબાદ કરી દીધી, અનેક કહાનીઓ અધૂરી રાખી દીધી અને એમાં જ એક વ્યક્તિત્વ એવું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેમની અણધારી વિદાય તમામ લોકોને આઘાતમાં મૂકી ગઈ છે, કારણ કે જે રીતે લોકોની વચ્ચે તેઓ રહ્યા હતા અને જે રીતનું તેઓ સરળ જીવન જીવ્યા હતા, આજે તમામ લોકો તેમની સાથે જોડાયેલા છે અને તેઓ જ્યારે તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે કે પછી ગાંધીનગરનું હોય કે રાજકોટ ખાતેનું, તેઓ એ સમયના સંસ્મરણો યાદ કરતા પણ જોવા મળ્યા અને તેમની આંખો ભીની થઈ, કારણ કે વિજયભાઈ સાથે તેમણે ઘણો સમય પસાર કર્યો અને વિજયભાઈ આ રીતે અચાનક જ તેમને છોડીને ચાલ્યા ગયા। ત્યારે આ